શાકભાજી વાવજો આજ આખી દુનિયા જોવે જામનગરને ભગવાન પૂજવે છે. ઓકે લઈ લ્યો વાંધો મારું નામ ધારવિયા રમણીક દેવરાજભાઈ, ગામ આંબરા, તાલુકો જિલ્લો જામનગર. અમારે આજે આંબરામાં છે ને અષાઢ મહિનાના પહેલા સોમવારે રોટલા નાખવાનો એક પરંપરા વર્ષોથી 350 થી 400 વર્ષથી આ પરંપરા ચાલે છે. તો આજે અષાઢ મહિનાના પહેલા સોમવારે રોટલા નાખવાનું છે. મારા સતવારાના ઘરે રોટલા બની વાણંદનો દીકરો લઈ જાય અને દરબારનો દીકરો નાખે. પછી કૂવામાં રોટલા નાખ્યા પછી રોટલો કઈ દિશામાં જાય છે ને એના ઉપરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. જો ઉગમની દિશામાં રોટલો જાય તો વરસાદ સારો થાય, આથમની દિશામાં જાય તો વરસાદ નબળો પડે, અત્રાદો કે દક્ષિણાદો જાય તો મીડિયમ થાય, ઉગમણો જાય ને તો વરસાદ 100% સારો થાય. કેટલા સમયથી છે ને કયા કારણે નાખવામાં આવે છે? એ તો ઇતિહાસ બહુ જૂનો છે, 350-400 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. એમાં કાંઈક રોટલા માતાજી કોઈક લઈને જતું હોય છે અને એવું કાંઈક ઇતિહાસ છે તો મને ખબર નથી, પણ આ જૂનો બહુ ઇતિહાસ છે. 350 થી 400 વર્ષથી આ પરંપરા ચાલી જાય છે અને આંબરા ગામ એ પરંપરાને નિભાવે છે. જૂનો ઇતિહાસ તો આનો એવો છે કે કોઈક દલવાડીની દીકરી અહીંયાથી રોટલા લઈને નીકળેલી, એમાં રજપૂત સમાજના દીકરાએ કોઈ એ વખતમાં કે એની પાસે રોટલા ઝૂંટવી લીધા, પછી હવે એ નિવેદના રૂપે અત્યારે અમે દઈ છીએ પાછા. શાકભાજી વાવજો આજ મને વર્ષ નબળું જાય તો હાલો આજે જ આવશે. જાડેજા કિશોરસિંહ છે. આ પરંપરા અમારે લગભગ 100 થી 150 વર્ષથી ચાલુ છે કે વેરાઈ માતાજીએ જે આ કૂવો છે એમાં રોટલા નાખવાના. રોટલા નાખ્યા પછી એનું તારણ કાઢવામાં આવે કે વરસાદ કેવો થશે. શરૂઆત એવી રીતે થાય કે ભાઈ દલવાડીભાઈના ઘરે રોટલા બને છે ને વાણંદભાઈ ઘરેથી રોટલા લઈ આવે ને ક્ષત્રિય સમાજ આમાં કૂવામાં માતાજીએ પ્રસાદી ધરીને પછી રોટલા કૂવામાં પધરાવવામાં આવે છે. પછી એની પછી તારણ નીકળે, વરસાદ કેવો થશે નહીં થાય. આ વર્ષોથી હાલતી પરંપરા છે. આ વખતે જે રોટલા નાખવામાં આવ્યા છે એમાં આ વડીલોનું એવું કહેવાનું છે કે ઉગમની દિશામાં ગયા છે અને વરસાદ 100% સોળાની વરસાદ સારો થશે. એટલે બોલો ભાઈ.